अधुना गुरु नमस्कार हस्ते जलान्यादाय मया कृतस्मिन् उद्यतिने संकल्पपूक्त त्रिदिनात्मक मूर्ति प्रतिष्ठा यागाख्य कर्मणि तृतीय दिने प्रातःकाले तुत प्रतिष्ठा यागाख्य कर्मणा भगवन्त स्थाप्यमान देवता प्रियदान बोलो स्वामी नारायण भगवान की जय। जी महाराज की जय। સહેજાનંદ પૂર્વક જય સદા સર્વ અવતારી સર્વ કારણના કારણ આપણા સૌના મોક્ષદાતા ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય દક્ષિણ વિભાગ અધિષ્ઠાતા દેવ વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ સારાય ગઢપુર પ્રદેશના પ્રાણ સમાન ગઢપુરપતિ ગોપીનાથજી મહારાજની છત્રછાયામાં આજે જેમના પ્રતિષ્ઠાથી આપણું ગામ એ હવે ધામ બન્યું છે એવા આપણા મંદિરની અંદર ગોપીનાથજી મહારાજ હરિકૃષ્ણ મહારાજના હનુમાનજી મહારાજ ગણપતિ દાદાના દિવ્ય સાનિધ્યમાં આજની આ શુભ વેળાએ સભામાં ઉપસ્થિત વાલા સર્વે અમારા સંતો પાર્ષદો સર્વે ભૂદેવો ઉપસ્થિત સર્વ ધર્મપ્રેમી સજ્જનો મોક્ષભાગી જીવાત્માઓ દરેક ભક્તજનોને અમારા હૃદયપૂર્વક જય વાલા ભક્તો ભગવાન શ્રી હરિની પૂર્ણ કૃપાથી આજે વણોડ ગામના ભાવિક ભક્તો અને આજુબાજુના વિસ્તારના ભક્તોએ જે સુંદર સંકલ્પ કર્યો અને સંકલ્પને સાકાર કરવા માટે જે તન મન ધન ઇત્યાદિથી પુરુષાર્થ કર્યો પ્રયત્ન કર્યો ભગવાન શ્રી હરિએ આજે આપણો સંકલ્પ અને આપણી જે પરિશ્રમ આપણી મહેનત એને ભગવાને સાકાર અને સ્વીકૃત કરી અને આપણને આવું સુંદર મંદિરનું નજરાણું એ આપણા ગામને આંગણે પ્રાપ્ત થયું છે આપણા શાસ્ત્રોની અંદર ભગવાનના મંદિરનો ખૂબ મહિમા બતાવ્યો છે ઘણા એવું વિચારતા હોય કે ભાઈ ભગવાન તો હૃદયમાં છે અને હૃદયમાં હોય એ સ્વાભાવિક છે અને રાખવા જોઈએ હૃદયમાં જ ભગવાન હોય પણ શાસ્ત્રોએ એક બહુ સુંદર વાત સમજાવી ભગવાન સ્વામિનારાયણે વચનામૃતની અંદર એક વાત કરી કે જેમ પ્રકૃતિનો એક નિયમ છે કે કોઈ પણ વિષય છે બહારથી અંદર પ્રવેશે છે અંદર સ્ફૂરતો નથી
મનની અંદર સંકલ્પ થયો હોય આપણને તો પણ એ સંકલ્પની અનુભૂતિ, સંકલ્પની ઉત્પત્તિનું કારણ બહાર રહેલું છે. બહાર એટલા માટે કે પૂર્વજન્મની અંદર જીવાત્માએ ભોગવ્યા હોય, સાંભળ્યા હોય એવા જે વિષયો છે એનું સ્મરણ થવું. માયાનું સ્વરૂપ મહારાજે સમજાવ્યું છે વચનામૃતની અંદર. તો કોઈ પણ વિષય તડકો બહાર પડે છે પણ એનો જ્યારે તાપ અંદર અંતર્મનને અનુભવાય ત્યારે અંદરથી ઉદ્વેગ આપણને થાય, પણ એ અંદરથી નથી જન્મતો, એ બહારથી આવે છે. કોઈ પણ વિષયની પ્રાપ્તિ મહારાજ કે જેવો યુગ ધર્મ બહાર પ્રવર્તે છે એવો યુગ ધર્મ અંદર પણ પ્રવર્તે છે. જ્યારે સામ્ય થાય એટલે અંદરના યુગ ધર્મ ને બહારના યુગ ધર્મનો જેવો યોગ થયો હોય એવું પોષણ મળે ને એને પોષણ મળે. થોડું ધીરજ રાખો. આપણા આ કામ એટલા માટે વાત કરું છું વાલા ભક્તો કે ઘણા ભક્તો એમ વિચારતા હોય કે ભગવાન તો અમારા હૃદયમાં છે, અમારા મંદિર, અમારા ઘરની અંદર પણ ભગવાનનું સ્મરણ ભજન થઈ શકે છે. પણ શાસ્ત્રોએ કીધું કે તમે ઘરની અંદર તમારી જેને ભોગ ભૂમિ કીધી, કર્મ ભૂમિ કીધી, ત્યાં તમે એક માળા કરો તો એક માળાનું પુણ્ય મળે. સત્સંગી જીવનની અંદર મહારાજે આખું પ્રકરણ લખ્યું છે એના માટે. તો જેની અંદર તમે ઘરે જે માળા કરો એનું 1 ગણું પુણ્ય મળે. એ જ માળા તુલસી ક્યારે આદિ જઈને તમે કરો એના સાનિધ્યની અંદર તો 10 ગણું પુણ્ય મળે. એ જ માળા તમે કોઈ ગૌશાળા આદિ હોય ત્યાં જઈને કરો તો એનું 100 ગણું પુણ્ય મળે. એ જ માળા કોઈ તીર્થ હોય, ગેલા, ગંગા, યમુના નદી આદિ એને કિનારે જઈને તમે કરો તો એનું 1000 ગણું પુણ્ય મળે. અને એ જ માળા કોઈ હિમાલય આદિ એવા તીર્થની અંદર જઈને કરો તો એનું 1,00,000 ગણું પુણ્ય મળે. પણ જ્યારે ભગવાનના સન્નિધો, ભગવાનના સાનિધ્યની અંદર બેસીને તમે માળા કરો તો એનું અનેક ગણું પુણ્ય શાસ્ત્રોએ બતાવ્યું છે. એટલે આપણે ઘરે ભગવાનનું ભજન ભક્તિ કરીએ સ્વાભાવિક છે. અને બીજું મહારાજે નૈમિષારણ્યના ક્ષેત્રનું મહારાજે એક બહુ સુંદર દૃષ્ટાંત દીધું. મહારાજ કે મનોમય ચક્રની ધારા કુંઠિત થઈ જાય એને નૈમિષારણ્ય તુલ્ય ક્ષેત્ર જાણો. આપણે જગતની અંદર વ્યવહાર માર્ગથી જે ભૂમિ પ્રભાવિત થઈ હોય ત્યાં તમે જઈને કોઈ પણ સંકલ્પ કરવા પ્રયત્ન કરો તો સ્વાભાવિક રીતે વ્યવહાર સંબંધી સંકલ્પ વધારે થાય. પણ આવા ભગવત મંદિરની અંદર ભગવાનના સાનિધ્યની અંદર આવીને આપણે જે પણ સંકલ્પ કરીએ અથવા તો ભગવાનની ભક્તિ કરીએ એક તો એનું અનેક ગણું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે. અને સાથે સાથે આપણા મનના તમામ વિકારો, આપણી અંદર રહેલી કુટેવો, આપણા સ્વભાવો, એનાથી આપણને મુક્તિ મળે છે. અને ભગવાનને જેવું ગમે છે એવું પાત્ર થવાને આપણને એની અંદર યોગદાન મળે છે. એટલે આજે આપણા વણોદ ગામના ભક્તોએ ખૂબ સુંદર દાખલો કરીને આવું ભગવાનનું નયનરમ્ય મંદિર બનાવ્યું છે. આજે અક્ષરધામાધિપતિ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ ગોપીનાથજી મહારાજ હરિકૃષ્ણ મહારાજના સ્વરૂપની અંદર આપણા મંદિરમાં બિરાજી ચૂક્યા છે. ભગવાનનું હવે આ મૂર્તિ સ્વરૂપ નથી, આ પ્રગટ સ્વરૂપ છે. આ વાત ભગવાન સ્વામિનારાયણ જો પરોક્ષનો ભાવ રાખીને આમાં માત્ર મૂર્તિ છે એવો ભાવ રાખીને આપણે કદાચ દર્શન કરીએ તો આપણને એવી અનુભૂતિ થાય. પણ આની અંદર ભગવાન પ્રત્યક્ષ બિરાજ્યા છે એવો ભાવ રાખીને જ્યારે ભગવાનની આજ્ઞા પ્રમાણે પ્રતિષ્ઠા વિધિ પરમ પૂજ્ય આચાર્ય મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી જ્યારે સંપન્ન થયો હોય ત્યારે શિક્ષાપત્રીની અંદર ભગવાને જે કીધું કે મહારાજશ્રી આપેલું મૂર્તિ હોય, એમની પૂજા કરેલી મૂર્તિ હોય અથવા એમની પ્રતિષ્ઠા કરેલી મૂર્તિ હોય એ સેવા યોગ્ય છે, ધ્યાન કરવા યોગ્ય છે. એમ આજે આપણને આ સેવ્ય રૂપ પ્રાપ્ત થયું છે. એટલે વણોદ ગામના બધા ભક્તોને ખૂબ ખૂબ ભલામણ કે હવે આપણે હું એવું નથી કહેતો કે ગઢડા ન જવું, એવું નથી કે કોઈ યાત્રાએ ન જવું, પણ તમે એ યાત્રા કરીને જે ફળની પ્રાપ્તિ તમને થાય એ જ પ્રાપ્તિ તમે વણોદ ગામના આવીને ભગવાનના જે સ્થાનિક હરિભક્તો છે અહીંયા આગળ ગામમાં રહે છે એમને તો ખાસ ભલામણ છે. ગઈકાલે પણ કરી હતી ને આજે પુનઃ કરીએ છીએ કે મંદિરે આવવાનું વ્યસન રાખજો. જગતના વ્યસન છે ને શરીરને બગાડે, ઇજ્જતને બગાડે, આપણી આબરૂને ખોવે અને નુકસાન, આર્થિક નુકસાન થાય. પણ ભગવાન સંબંધી જે વ્યસન છે ને એ આપણને હંમેશા સુખ, સમૃદ્ધિ અને આનંદની અનુભૂતિ કરાવે. એટલે ખૂબ બધા ભગવાનનું ભજન કરજો, અહીંયા મંદિરે આવજો. અમે ગઈકાલે કીધું તું મંદિરને ખૂબ સુંદર શણગાર્યું છે, પણ મંદિરની વાસ્તવિક શણગાર કે અહીંયા આગળ ઉત્સવ સમય કથા વાર્તા ભજન ભક્તિ થાય એ જ એનો શણગાર છે. એટલે આપણે બધાએ પોતાના આંતરિક જે કદાચ કોઈના વિચાર ભેદ હોય, કોઈના વિચારમાં કોઈ પરિવર્તન હોય તો એ બધાનો ત્યાગ કરીને આપણે બધા એક પરિવાર છીએ એવો ભાવ રાખીને મંદિરની અંદર સહિયારો પ્રયાસ કરીને જેવી રીતે તમે બધાએ ઉત્સવ કર્યો એવી જ રીતે સત્સંગને આગળ વધારવા બધા દાખલો કરજો. ગોપીનાથજી મહારાજ, હરિકૃષ્ણ મહારાજના ચરણારીમાં પ્રાર્થના કરીએ કે અમારા તમામ વણોદના ભક્તો ઉપર અનામી નામી જે પણ હોય, નાની મોટી સેવા કરી હોય, ન કરી હોય, દર્શન કર્યા હોય, ગુણભાવ લીધો હોય, તમામ ઉપર ભગવાન પોતાની કૃપા દ્રષ્ટિ વરસાવે એવી ભગવાન શ્રી હરિના ચરણારીમાં પ્રાર્થના કરી. પરમ પૂજ્ય ગઈકાલે એસપી સ્વામીએ કીધું હતું કે ઠાકોરજી પછી એકલવાયું લાગશે ને તો પાછા મારે ત્યાં આવી જશે.
એટલે એકલવાયું ના લાગે એની સંભાળ લેજો, અમારા દાદાને સાચવજો એવી તમને બધાને ભલામણ કરી અને ભગવાન હરિકૃષ્ણ મહારાજ, ગોપીનાથજી મહારાજ સર્વનું મંગળ વિસ્તારે પ્રાર્થના સાથે પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી, પરમ પૂજ્ય માતુશ્રી અને સમસ્ત ધર્મકુળ પરિવાર વતી આપ સૌને અંતરના આશીર્વાદ આપી મારી વાણીને વિરામ આપો. બોલો ગોપીનાથ. જયભાઈ ને સુરતના હું હરિભક્તો સંકલ્પ કરે છે કે 12 મહિના સુધી અહીંયા પૂનમ ભરશું અમે. જોરદાર તાળીઓની નોંધો વગાડીએ. હવે કળશના યજમાન અને આ ધ્વજદળના જે યજમાન છે એ અહીંયા આવી જાય. લાલજી મહારાજ એમને કળશને ધ્વજદંડ અર્પણ કરી દે એટલે તમે પછી ઉપર કળશને ધજા એનું આરોપણ કરી દો. કળશના યજમાન છો?